હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો બધા આજે ભજીયા ખાવા. આપણે આજે ભજીયા બનાવીએ છીએ. ભજીયાની રેસીપી, કેમ કે આજે સાદા ભજીયા બનાવવાના છે, મરચાં અને ડુંગળીના. તો અમે ભજીયા બનાવવા માટે છાશ અને ચણાનો લોટ છે આ રીતે હવે મિક્સ કરીએ છીએ. ઘણા લોકો છે પાણીનો યુઝ કરતા હોય છે, પાણીનો વપરાશ કરતા હોય છે અને એમાં ઉપરથી લીંબુ નાખતા હોય છે. પણ જે લોકોને ખ્યાલ નથી કે છાશથી બનતા હોય છે ભજીયા, ખૂબ જ સરસ, ખૂબ સ્વાદિષ્ટ. કાઠિયાવાડમાં તો ભજીયા છાશથી જ આ રીતે બને છે. તો તમે લોકો પ્લીઝ છાશથી બનાવો, જેનાથી તમને ઘણા બધા ફાયદા થશે, જેમ કે પેટમાં ઓછું દુખે. ઘણા લોકોને ચણાનો લોટ છે પચવામાં ભારે પડતો હોય છે, તો આવી રીતે તમે છાશમાં બનાવો તો ચણાનો લોટ છે એ ભારે નહીં પડે. અને લીંબુ કરતાં અને પાણી કરતાં બેટર છે કે તમે છાશમાં બનાવો. તો આ રીતે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, તો 1 કિલો ચણાનો લોટ છે અને આપણે છાશ છે એમાં ધીરે ધીરે જ્યાં સુધી આમ વ્યવસ્થિત બેટર ના આવે, એની કન્સિસ્ટન્સી પ્રોપર ના આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું. ત્યારબાદ ધીરે ધીરે બાકીના બધા આપણે મસાલા નાખવાના છે. તો કાઠિયાવાડમાં કઈ રીતે ભજીયા બનતા હોય છે એ જોઈશું આપણે. તો જો તમે જોઈ શકો છો, અમે એક થાળીમાં અજમો છે, મરી છે, મરચાં છે, ડુંગળી આ સમારીને રાખ્યું છે. અને મરી છે એ તમે ખાંડીને વાપરી શકો છો. ઘણા લોકોને નહીં ફાવતી હોતી મરી, પણ જે લોકોને ફાવતી હોય એ મરી છે એ ખાંડીને વાપરી શકે છે. અજમો છે એ ચોળીને નાખવાનો. ત્યારબાદ આપણે મરચાં છે એ સમારીને ધીરે ધીરે ઉમેરીશું. બાકી છે ડુંગળી, એ ધીરે ધીરે આપણે ઉમેરીશું. અને ખાસ તો છે ભજીયા આમ ફૂલે નહીં ને તો ખાવાની મજા ના આવે. તો ભજીયાને ફૂલવા માટે આપણે સોડાનો વપરાશ કરીશું. તો અત્યારે ડુંગળી છે એ આપણે સમારીને રાખી છે, એ આપણે ધીરે ધીરે, જેટલી ડુંગળી વધારે નાખશું એટલા જ સ્વાદિષ્ટ ભજીયા બનશે. અને ખાસ તો એ કે જેને મરચાંના ભજીયા ભાવતા હોય તો એ પણ મરચાં આ રીતે કટ કરી અને મરચાં નાખી શકે છે. મરચાંના ભજીયા ખૂબ સરસ લાગે. ખાસ તો આ રીતે કટ કરીને એની અંદરથી બિયા હોય છે, જે એના મરચાંના સીડ્સ, એ તમારે કાઢી લેવાના છે. અને હવે આપણે થોડો સોડા નાખવાનો છે. સોડા છે એ સ્વાદમાં ખારો હોય છે, મીઠા જેવો જ હોય છે. તો આપણે એ ખાસ કે થોડું એવું સોડા નાખવાનું છે. બાકી એની જે જરૂરિયાત છે એ મીઠું તો પૂરું કરશે જ. તો હવે થોડું મીઠું નાખીશું, જેનાથી ભજીયા છે એને સરસ સ્વાદ આવે. હવે બધું જ હલાવી લઈ અને મિક્સ કરી લઈશું. આ હેન્ડ ફ્રી બ્લેન્ડર છે. ઘણા લોકોને ખબર નહીં હોતી કે હેન્ડ ફ્રી બ્લેન્ડર હોય એ કઈ રીતે યુઝ કરું. તો આ રીતે આપણે યુઝ કરી શકીએ છીએ, કે જેનાથી તમારા હાથ ખરાબ ના થાય અને પ્લસ કે આનાથી બહુ સરસ રીતે મિક્સ થઈ જશે લોટ. તો આ રીતે આપણે બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ છે લીલા ધાણા છે એ પણ સમારીને અમે રાખ્યા છે. તો ધીરે ધીરે એ ઉમેરીશું અને પછી ફરી મિક્સ કરી લઈશું. અને હવે થોડી હિંગ ઉમેરીશું. હિંગથી છે એ પેટમાં ના દુખે અને પચવામાં પણ ઇઝી રહે, એટલા માટે થોડીક હિંગ ઉમેરીશું અને ફરી આપણે મિક્સ કરી દઈશું. હવે આપણું ઓલમોસ્ટ બેટર છે ભજીયાનું તૈયાર છે. તો હવે આપણે એક કઢાઈમાં તેલ બાજુમાં ગરમ કરવા મૂકીશું. જેવું તેલ તમારું આવી જાય એવું આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈશું. તો હવે આપણું તેલ આવી ગયું છે, તો આપણે નાના નાના ભજીયા આ રીતે મૂકવાનું ચાલુ કરી દઈશું. તમે જોઈ શકો છો કે ભજીયું છે એ ઉકળવા લાગ્યું છે, કેમ કે તેલ છે બરોબર આવી ગયું છે. સરસ મજાના ભજીયા ચડવા લાગ્યા છે. આજે તો જમવામાં મહેમાન અને ઘરના ને બધાને મજા પડી જવાની છે. ખૂબ સરસ ભજીયા બને છે, એકદમ ઉપસીને ઉપર આવે છે. જો સોડા નાખવાથી એકદમ પોચા અને સરસ જ ભજીયા બનશે, તો તમે લોકો પણ સોડાનો ઉપયોગ કરજો, જેનાથી સ્વાદિષ્ટ ભજીયા બનશે. બંને બાજુ ચડી જાય એવી રીતે જાળાથી આપણે એને હલાવી લઈશું. ત્યારબાદ એકદમ બ્રાઉનિશ કલરના થઈ જાય, કલર ચેન્જ થઈ જાય, ત્યારબાદ આપણે એને કાઢી લઈશું તેલમાંથી.
તો ચાલો બધા આજે જમવા ચાલુ કરો છે. ના, પંખો નથી ચાલુ કરો. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજ અમે બનાવ્યા છે ભજીયા. નકર અમે રોજ બનાવતા હોય કાંક નવું. આજ બનાવ્યા છે ભજીયા. બનાવ્યા આ છે મરચાના, આ છે બટેકાના, આ છે ચટણી. એ લસણ વાળી ચટણી, લસણની છે, આ ટમેટાની છે. તમારે ખાવું હોય તો આવી જજો. બધી માસીઓ સબસ્ક્રાઇબ, લાઈક ને કોમેન્ટ કરી દેજો. ને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો.